ડોક્ટર અને દર્દીની સાંકળતી એક મહત્વની કડી એટલે નર્સ. દર્દીની સારવાર માટે નર્સિંગ કેરનો ખૂબ અગત્યનો રોલ હોય છે. ત્યારે દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વવિખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિન નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નર્સિંગ વ્યવસાયમાં કાર્યરત તમામ નર્સોની નિષ્ઠા, કરુણા અને માનવ સેવા માટેના યોગદાનને માન આપવાનો પ્રસંગ છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. મારું નામ ઇલિયન મેકવાન છે. હું પ્રિન્સિપાલ છું ડોક્ટર ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્કૂલ ઓફ નર્સિંગમાંથી. ઇન્ટરનેશનલ નર્સિસ ડે એમ છે કે જ્યારે ફ્લોરેન્સ નાઇટિંગેલ છે કે જે શી ઇઝ ધી ફાઉન્ડર ઓફ ધી નર્સિંગ ફિલ્ડ, અને એણે ફ્લોરેન્સ નાઇટિંગેલે ક્રિમિનલ વોર દરમિયાન જે ઘવાયેલા સોલ્જર્સ હતા કે જેની કેર કરી એને સેવા પૂરી પાડી, અને એને સેવા પૂરી પાડીને ત્યારેથી આપણે નર્સિસ ડે ફ્લોરેન્સ નાઇટિંગેલના નામથી સેલિબ્રેટ કરીએ છીએ કે જે 12 મે 1820થી ઇન્ટરનેશનલ નર્સિસ ડે એટલે ઇન્ડિયા અને એબ્રોડ બધે સેલિબ્રેટ થાય છે. ડોક્ટર ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્કૂલ ઓફ નર્સિંગ કે જેમાં આપણે GNMનો કોર્સ ચાલે છે કે જે આપણે 2013થી સ્થિત છે, અને અત્યારે ટીલ ડેટ સુધી 2025 સુધી આપણે 500થી વધારે નર્સિસ તૈયાર કરેલી છે કે જે ઇન્ડિયા પણ એબ્રોડમાં પણ ઇવન એ લોકો ગવર્મેન્ટ જોબ પણ કરી રહ્યા છે, અને એ પ્રમાણે આપણે સ્ટુડન્ટને તૈયાર કરીએ છીએ કે જે બહારના એ લોકોનું ફ્યુચર પણ સિક્યોર કરી શકે. નર્સિસનો સ્કોપ અત્યારે વર્લ્ડ વાઇડ બહુ જોવા મળ્યો છે કે જેમાં ઇન્ડિયામાં નોટ ઇવન ઇન્ડિયા બહાર એબ્રોડમાં પણ નર્સિંગનો કોર્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને નર્સિંગની વેલ્યુ પણ વધારે છે. પણ એની માટે ઘણી બધી સ્પેશિયાલિટી કરવી પડે છે કે જેમ કે તમે GNM કરો, એના પછી BSc કરી શકો, માસ્ટર્સ કરી શકો, હોસ્પિટલ મેનેજમેન્ટ કરી શકો, ICN કરી શકો, ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ કરી શકો, કે જે તમને ફોરેન જવા માટે ઇવન ઇન્ડિયામાં પણ ઇન્ડિયાની હોસ્પિટલમાં કેર કરવા માટે તમને ઘણો ફાયદારૂપ છે. અને અત્યારે વર્લ્ડ વાઇડ આપણે જોઈએ કે જેમાં નર્સિસની કોઈ દિવસ ખામી કે હોસ્પિટલ કોઈ દિવસ બંધ થવાની નથી, કે જેનાથી નર્સિસનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. નર્સિંગનો કોર્સ કરવો હોય તો પહેલા તો આપણે 12th પાસ જોઈએ કે જેમાં કોઈ પણ સ્ટ્રીમ હોય કે જેમ કે કોમર્સ હોય, સાયન્સ હોય કે પછી આર્ટ્સ હોય, મિનિમમ આપણે 50% જોઈએ, અને એના પછી આપણે GNM કોર્સ કરી શકીએ, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો, કે જે 3 વર્ષનો કોર્સ છે જે આપણી સ્કૂલમાં થાય છે. અને બીજો છે BSc બેઝિક BSc જે 4 યર્સનો કોર્સ છે. અત્યારના અપકમિંગ સ્ટુડન્ટ્સ માટે હું એટલું જ કહું કે અત્યારે જ્યારે આપણે વિચારીએ કે સૌથી બેસ્ટ ઓપ્શન હોય તો એક નર્સિંગનો છે કે જેનાથી સ્ટુડન્ટને જાણવા મળે કે સોસાયટી શું છે, હોસ્પિટલ શું છે, માંદાઓની સેવા કેવી રીતે કરી શકાય અને એ લોકોના બ્લેસિંગ્સ કેવી રીતે લેવા એ વધારે જરૂરી છે. ઇવન આપણે કહીએ કે અત્યારે હાલના તબક્કામાં કે ગમે ત્યાં આપણે નર્સિંગની જરૂર પડતી હોય છે, કે જેમાં રોડ વચ્ચે જતા હોય ત્યાં કોઈ પણ પેશન્ટને હાર્ટ એટેક આવ્યો તો નર્સ હશે કે ડોક્ટર હશે તો ત્યાં તેને CPR આપી શકશે, તો તાત્કાલિક એ વ્યક્તિનું આપણે જીવ બચાવી શકીએ. તો નર્સિંગ એક એવું ફિલ્ડ છે કે ગમે ત્યારે ઇવન આપણને ઘરમાં પણ કોઈને વાગી ગયું છે, નાના બાળકને વાગી ગયું છે, તો આપણે ઇવન નર્સ હોઈએ તો ડ્રેસિંગ તો કરી શકીએ. તો એ આપણે વિચારીએ તો એ ઓવરઓલ અત્યારે સોસાયટીમાં ઉપયોગી ફિલ્ડ છે.